તાલુકાના સેદરાણા અને વેકરા ગામના મંદિરોમાંથી ચોરાયેલ સોના ચાંદીના મૂર્તિ તેમજ 17 રૂપિયા 1.97 લાખના મુદ્દામાલ સાથે જિલ્લા એલસીબી પોલીસે એક ઇસમને બાસણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો। આજ રોજ એટલે કે 16 જૂનના રોજ બપોરે 1 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક ઇસમ લોડિંગ રિક્ષા લઈ બાસણા ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભો છે। જે હકીકતને આધારે જિલ્લા એલસીબી ટીમના માણસો સદરી જગ્યાએ જઈ સદરી ઇસમને પૂછપરછ કરતા તેમજ તેની પાસે તપાસ કરતા સોના ચાંદીના મૂર્તિ તેમજ 17 મળી આવેલ તેમજ તેની પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવતા તેની પૂછપરછ કરતા ગલ્લા કરતા તેને વધુ તપાસ કડકાઈથી પૂછતા તેને કડી તાલુકાના વેકરા ગામેથી આવેલ વેરાઈ માતા તેમજ ધાત્રી માતા તેમજ રામાપીરના મંદિરેથી તેમજ કડી તાલુકાના સેદરાણા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીના નાગની મૂર્તિ તેમજ ચાંદીના 6 નંગ 17 સહિતના મુદ્દામાલનો ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું। જેથી જિલ્લા એલસીબી પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી પિયાગો રિક્ષા નંબર DJ 8Z5884 કિંમત 50,000, એન્ડ્રોઈડ મોબાઈલની કિંમત 5,000 તેમજ ચાંદીના નાગની મૂર્તિ નંગ 2 કિંમત 95,845 તેમજ ચાંદીના 17 નંગ 100 કિંમત ₹46,765 કુલ મળી 1.97 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। આમ જિલ્લા એલસીબી પોલીસે અનડિટેક્ટ ગુનામાં ઉકેલી સરાહનીય કામગીરી કરી હતી।